નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા કારડીના કિલ્લામાં આજરોજ સંત જોડિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની 158મી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારિયા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ ખાસ યાદ કરવામાં આવ્યા હતા। જાણવા મળ્યા મુજબ અંગ્રેજો સાથે લડત આપનારા જોડિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયક જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ જાંબુઘોડાની મધ્યમાં આવેલ ગઢીના કિલ્લામાં નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તથા બારિયા ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારિયા, નાયક સમાજના આગેવાન હીરાભાઈ નાયક સહિતના ક્ષત્રિય સમાજ અને નાયક સમાજ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં રહેતા તમામ આદિવાસી સમાજની ઉપસ્થિતિમાં શહીદ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। આજથી લગભગ 150 વર્ષ પહેલાં અંગ્રેજો દ્વારા સંત જોડિયા પરમેશ્વર અને વીર રાજા રૂપસિંહ નાયક, ગુલાલિયા નાયક, રાવજી ચીમન બારિયા સહિતનાઓને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા। તેઓની શહીદીની યાદમાં મનાવવામાં આવતા શહીદ દિનની ઉજવણી દર વર્ષે 16 એપ્રિલના રોજ જાંબુઘોડા ગઢીના કિલ્લામાં વીર શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી શહીદોને યાદ કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ 16 એપ્રિલના રોજ જાંબુઘોડા ખાતે આવેલા ઐતિહાસિક ગઢીના કિલ્લામાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા તમામ આદિવાસી સમાજ, બારિયા બક્ષી પંચ સમાજ, રાઠવા સમાજ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી ઢોલ નગારા સાથે તેમજ આદિવાસી નૃત્ય સાથે રેલી સ્વરૂપે જાંબુઘોડા ગઢીના કિલ્લામાં આવી વીર યોદ્ધાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જાંબુઘોડા લાઈવ રમજાન દીવાન। આજરોજ વીર રાજા રૂપસિંહ નાયક જોડિયા પરમેશ્વર જે 5 ક્રાંતિકારીઓને આ જાંબુઘોડા કિલ્લાની અંદર ફાંસી આપેલી અને 158મા વર્ષની આ શહીદીનો દિવસ છે। આજે આ દિવસના એટલું જ કહેવાનું કે અમારો આ નાયક સમાજ, બારિયા સમાજ અને તમામ સમાજ સાથે મળીને આ દેશની આઝાદી માટે લડેલા એનો આજે અમે એક એમના મરણનો દિવસ, એમની શહીદીનો દિવસ આજે અમે ગૌરવના દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ। મારું નામ હીરાભાઈ નાયક, ગોધરા। આજ રોજનો દિવસ જે છે એ વનાંચલની અંદર એટલે મહી રેવા કોઠાના વીર ક્રાંતિકારીઓની શહીદીનો દિવસ છે। 1838થી વીર રાજા રૂપસિંહ નાયક એની આગેવાની હેઠળ મધ્ય ગુજરાતની અંદર આ દેશની આઝાદી માટે અને નાના માણસો એટલે જંગલોમાં રહેનારા જે આદિવાસી સમાજ છે એના જળ જમીન અને જંગલના અધિકારોના રક્ષણ માટે વન કાયદો જે પસાર કરેલો અંગ્રેજ સરકારે અને તેની સામે આ લોકોએ આંદોલન કરીને રાષ્ટ્રની આઝાદી માટે નો આ સંઘર્ષ હતો અને 1857માં સંત શિરોમણી જોડિયા પરમેશ્વર અને વીર રાજા રૂપસિંહ નાયકે 1857ના વિપ્લવના જે સેનાપતિ હતા વીર તાત્યા ટોપે, એ તાત્યા ટોપેની સેનાને પણ અહીંયા નારુકોટ ખાતે તેઓએ શરણ આપેલું અને તેમને ધન, શસ્ત્રો અને અનાજ પણ તાત્યા ટોપેની સેનાને પૂરા પાડેલા। એટલે ખૂબ મોટું કામ અને વિશ્વની અંદર અંગ્રેજ સલ્તનતની સામે અહીંના જે વીર રાજા રૂપસિંહ નાયકની સાથેની ટોળી જે લડત કરી એવી લડત ન ભૂતો ન ભવિષ્યથી 1838થી લઈને 1868 સુધી એટલે 30 વર્ષ સુધી અંગ્રેજોની સામે સશસ્ત્ર લડાઈ લડનારા આ વીર નાયકો છે એને વીરાંજલિ આપવા માટે દર વર્ષે અમે અને હું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારથી 1982થી આ વીરાંજલિનો કાર્યક્રમ અમે કરીએ છીએ। 2002ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અહીંયા લાવીને ઇતિહાસ ઉપર ગવર્મેન્ટનો મોહર મારેલી અને વીર નાયકો તરીકે આને પ્રસિદ્ધ કરેલા અને પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને લાવીને આ વીર નાયકોના સ્ટેચ્યુ અનાવરણ વિધિ કરેલી અને સમગ્ર વિશ્વની અંદર આ ઇતિહાસનો ડંકો વગાડેલો છે। અને કેવડિયા ખાતે જે આપણે રાષ્ટ્રીય સ્મારક જે બને છે એમાં 16મા ભાગની અંદર આ રેવા મહી કોઠાનો જે બધું છે ઇતિહાસ એનો સંકલન ત્યાં કરવામાં આવેલો છે। વિશ્વના લોકો આનું દર્શન કરશે એટલે આજના દિવસ અમે આ વીર શહીદોને વીરાંજલિ આપતા સુધી ગર્વ અનુભવીએ છીએ અને આ બધા જે યુવાનો ઢોલ વાજા સાથે ભેગા થયા છીએ આજે હું આનંદ વ્યક્ત કરું છું। 1982માં મેં શરૂઆત કરેલું જય નાયકના નારા સાથે આ વીરાંજલિ આપવાનું। આજે હું ગર્વ સાથે આનંદની લાગણી અનુભવું છું। આ ઇતિહાસ હવે કાયમ માટે જીવંત રહેશે
યુવાનોએ આ વાત ઉપાડી લીધી છે એટલે શહીદોની શહીદી હવે બરકરાર રહેવાની છે. એને કોઈ પણ દબાવી શકે કે નાશ કરી શકે એવું નથી. હું વેચાત બારિયા, પૂર્વ ધારાસભ્ય, જેતપુર પાવી. જય નાયક! જય નાયક! જય